વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ 12મી જૂને ઉજવાય છે સમગ્ર વિશ્વમાં. બાળ મજૂરી એ કલંક છે. આખા વિશ્વમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અમેરિકામાં જે છે ILO એના દ્વારા આની પર ચાંપતી નજર રખાય છે. નાની વયમાં બાળકોની પાસેથી કામ લેવાય છે, કેટલીક જગ્યાએ ભીખ મગાવાય છે, તો વળી કેટલીક વખત બાળકોને ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ધકેલી દેવાય છે. એના પોકેટમાં નાખી દેવા ડ્રગ્સ અને વેચવા મજબૂર કરવો. તો કેટલીક જગ્યાએ બાળ મજૂરીના ભાગ તરીકે બાળકોને બાળ વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે. આ બહુ જ ખતરનાક વસ્તુ છે. આવો આપણે ભેગા મળી અને આ કલંકને નાબૂદ કરવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે પ્રજાજનોને પૂછીએ કે આ બાળ મજૂરી નાબૂદી માટે આપણા તરફથી શું કરી શકીએ. ચાની કિટલી પર કપરકાપી ધોતા હોય છે, નાસ્તાની લારી પર ખાતા હોય છે, પીતા જાઓ, તમે બાળકો જુઓ છો. શું કરવું જોઈએ? આમાં બેરોજગારી અને મોંઘવારીનો બહુ મોટો ફાળો છે. પરિવારોમાં અત્યારે કમાણીનો દર બહુ ઓછું થઈ ગયેલું છે. બાલમજૂરી અને મહિલા બાલમજૂરી, જે ફિમેલ ચાઇલ્ડ છે, એ લોકોમાં પણ ખૂબ સારું પ્રમાણ વધ્યું છે. એ લોકો ગારમેન્ટ કંપનીઓમાં પણ બટન ટાંકવાના, દોરા ધાગા સીલવાના એવું પણ કામો કરતા હોય છે. તેની જાગૃતિ માટે સરકારશ્રી તરફથી પગલાં ભરવામાં આવે છે. તે વાત સાચી છે. ખૂબ સારા પ્રમાણમાં ફરિયાદો આવતી હોય છે અને એ ફરિયાદોનું નિરાકરણ પણ સક્ષમ અધિકારીઓ મારફતે ખૂબ સારી રીતે રસ લઈને કરવામાં આવે છે. કાયદો ખૂબ જ સરસ અને સખત છે, તે માટે કોઈ ના નથી. પણ સમાજમાં જે મજબૂરી છે, બેરોજગારી છે, આવકની તંગી છે, મોંઘવારી છે, તેને લીધે પ્રમાણ પણ વધી રહ્યું છે. એ વાત પણ સાચી છે. અમે એમને સલાહ સૂચન આપીએ છીએ કે બાળકો જોડે આવી રીતે તમે નાની ઉંમરમાં કામ ના લઈ શકો, અથવા તો એમને જે સેફટીના સાધનો હોય કે તકેદારીના પગલાં ભરવા જોઈએ. જે નથી ભરાતા તે માટે અમે ફરિયાદો કરતા હોઈએ છીએ અને તેનું પાલન કરાવવા માટે સરકારશ્રી પાસે પણ રજૂઆતો કરાવતા હોઈએ છીએ. શોષણ ખૂબ પ્રમાણમાં વધ્યું છે. રાજસ્થાનથી, યુપીથી માઇગ્રન્ટ થઈને પણ જે પરિવારો આવ્યા છે તેમના છોકરાઓ પણ મોંઘવારી અને બેરોજગારીને લીધે કામ કરવાની ફરજ પડે છે અને મજબૂરીમાં કામ કરતા હોય છે. ફેક્ટરીઓમાં છે, ગેરેજ ઉપર છે, ચાની કેટલીઓ ઉપર છે, ત્યાં પણ એ લોકો કામ કરતા હોય છે અને તે પ્રમાણ અત્યારે મજબૂરીમાં ખૂબ જ વધ્યું છે. બાલ મજૂરીનું પ્રમાણ ઓછું થાય, બાલ કામદારો પાસે કામ ન લેવા માટે ફેક્ટરીઓના માલિકો, મેનેજરોને પણ સમજ આપીએ છીએ અને તેમની સામે ફરિયાદો પણ જરૂર પડે કરીએ છીએ. જ્યારે અમને સૂચના મળે ત્યારે ફેક્ટરી ઉપર, કારખાના ઉપર અમે જઈએ છીએ અને અમારી રેડો પાડીએ છીએ અને સરકારશ્રીને પણ જાણ કરીએ છીએ. અત્યારે આજના તબક્કે જોવા જઈએ તો બાલ મજૂરી, બાલ શ્રમ, બાલ શોષણ એ આપણા દેશનું જ નહીં, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ગ્રામ્ય કક્ષાએ બહુ જ મોટું સામાજિક દૂષણ છે. હું આને એક સામાજિક દૂષણ તરીકે મૂલવું છું, જે સામાજિક અસમતા ઊભી કરે છે. આના માટે દરેક નાગરિકોએ સૌપ્રથમ, સરકાર તો પગલાં ભરે છે, સરકારે ILO સંગઠન ઊભું કરેલું છે, સરકારની રીતે પગલાં ભરે છે. પરંતુ દેશના નાગરિકો, અલગ અલગ સામાજિક સંગઠનો, સૌએ અને જે બાળકોને રોજીએ રાખે છે તે એમ્પ્લોયર્સ, એમને પણ એક આ સામાજિક અસમાનતા ન આવે એ માટે જોવું જોઈએ, એવું મારું ખાસ માનવું છે. જે લોકો, ધારો કે કોઈ રેસ્ટોરન્ટ હોય, કોઈ જગ્યાએ આવા રીતે બાળ મજૂર રાખતા હોય, એક જાગૃત તરીકે સૌપ્રથમ એને આપણે સમજાવવું જોઈએ અને જો એ વ્યક્તિ ના સમજે તો એક ટાઈમ એનો બહિષ્કાર કરવાનો પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ. જો સમાજ જાગૃત થશે તો જ આ બાળ મજૂરીનું શોષણ ઓછું થશે. આજે બાળ મજૂરીના મૂળમાં ગણીએ ને તો ગરીબી છે, બેકારી છે, વસ્તી વધારો છે, શિક્ષણનું અપૂરતું પ્રમાણ છે. એના માટે સરકારે પણ આવા બાળકોને શોધી અને શિક્ષણના માર્ગે વાળવા જોઈએ. એમના ઘરમાં જે રોજગારીનો પ્રશ્ન હોય
તો એ ગરીબી દૂર થાય તેવું પણ કરવું જોઈએ. એનું કારણ એ છે કે જ્યાં પેટમાં સળગતી આગ હોય તો માતા પિતા પણ, બીજું કે માતા પિતા પણ વ્યસની હોય છે ઘણીવાર, દારૂને જુગાર જેવી લતે ચડેલા હોય છે કે જે તેમના બાળકોને બાય ફોર્સ આ મજૂરી કરવા માટે મોકલતા હોય છે. આજે આપણા દેશમાં બાળકોની તસ્કરી પણ થાય છે, એમની પાસે ભીખ મંગાવવામાં આવે છે. ઇવન ફિલ્મોની અંદર પણ આપણે જોયું છે કે બાળ મજદૂરી કરવામાં આવે છે. આ અંગે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ગ્રામ્ય લેવલે સરકારે, વિવિધ સંગઠનોએ અને જાગૃત નાગરિકોએ આ અંગે પૂરો પ્રયત્ન કરવો જોઈએ અને આ અંગેનો જેટલો થઈ શકે તેટલો વિરોધ કરવો જોઈએ અને સમાજને સાચી દિશામાં વાળવો જોઈએ. આપણા ત્યાં સામાજિક અધિકારીઓ જે છે, સમાજ કલ્યાણ અધિકારીઓએ, એ લોકોની સૌથી મોટી જવાબદારી છે, કારણ કે ડિપાર્ટમેન્ટ લઈને બેઠેલા છે. એ લોકો જેટલા જાગૃત થશે એટલી જ પબ્લિક થશે. સરકારે પણ આ અંગેનો પ્રચાર કરવો જોઈએ, ઠેર ઠેર બેનર્સ મારવા જોઈએ અને આનો બહિષ્કાર કરવો જોઈએ. બાલ મજૂરી નિવારણ માટે ઠેર ઠેર કાર્યક્રમો કરવા જોઈએ. દરેક પોલિટિકલ પાર્ટીઓ પોતપોતાના વિસ્તારમાં અવેરનેસનું કરવું જોઈએ. સામાજિક સંગઠનો જે હોય કે જે ગામમાં ઘણા બધા કામો કરતા હોય છે, એવા કાર્યક્રમો બાલ મજૂરી નિવારણ માટે પણ કરવા જોઈએ. તો જ આ બાળ મજૂરીનું દૂષણ દેશ, ગ્રામ્ય લેવલે, શહેર લેવલે અને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય લેવલે દૂર થશે. બહારના બીજા દેશોમાં, અમેરિકા છે, એવા વિકસિત દેશોમાં એ લોકો આ અંગે બહુ જ જાગૃત છે. આપણા ત્યાં આ જાગૃતિનો અભાવ છે. તો આપણા દેશમાં પણ આ થવું જોઈએ અને સરકાર, ILO એ પણ આ અંગે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. સામાજિક આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ અને જે ખાસ તો જે લોકો બાલ મજદૂરોને મજદૂરીએ રાખે છે એ પોતે પોતાનો અંતરાત્મા જોવો જોઈએ. એમને અંદર પોતાના બાળકો દેખાવા જોઈએ. જ્યાં સુધી એમના પોતાના બાળકો નહીં દેખાય અંદર, ત્યાં સુધી આ બાલ મજૂરીનો નિવારણનો કોઈ મતલબ નહીં રહે. અને હવે દિવસે દિવસે અલગ અલગ ચેનલોના માધ્યમથી, સરકારી સામાજિક આગેવાનો મારફતથી આ થઈ રહ્યું છે. એ બહુ સુંદર વસ્તુ છે અને આની અસર જો આ રીતે કાર્યક્રમો થશે તો ચોક્કસ બાલ મજૂરી નિવારણ અવશ્ય સફળ થશે તેવું મારું માનવું છે. બધી જગ્યાએ તમે ખાલી ચાની લારી નહીં, પણ કોઈ પણ અમદાવાદના કોઈ પણ મંદિરમાં, ગમે ત્યાં તમે જશો, ત્યાં ભીખ માગવામાં મોટા ભાગના ચાઇલ્ડ લેબર લોકો જ હોય છે. અને ત્યાં તમામ લોકો જ્યાં જાય છે, જે મોટા સત્તા અધિકારીઓ પણ, ભદ્રકાળી મંદિર જાઓ, મહાકાળી મંદિરે જાઓ કે ચાઉંડ માતાના મંદિરે જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, દરેક મંદિરે, અહીંયા તમે આવો, મારા ત્યાં ગણપતિ મંદિર છે જે વર્ષો પુરાણું છે, ત્યાં પણ ચાઇલ્ડ લેબર લોકો મોટાભાગના મંગળવારે ભીખ માંગતા હોય છે. અને મોટાભાગના અધિકારીઓ, જજીશો પણ ત્યાં દર્શન કરવા આવે છે અને એ પણ પોતે જોવે છે કે અહીંયા ચાઇલ્ડ લેબર ભીખ માગી રહ્યા. તો પણ આવું તંત્ર હોવા છતાં તેઓ પણ સરકારી તંત્રને કે કોઈ તંત્રને કોઈ ફરિયાદ કરતા નથી, જેના કારણે આ પ્રમાણ વધારેમાં વધારે વધતું ગયું છે. લોકોમાં કંઈ આવી અવેરનેસ છે જ નહીં, એટલા માટે કે બધાએ જાણે છે, એટલા માટે કે હકીકતમાં સૌથી મોટો બાળ મજૂરીનો મુદ્દો ઊભો કેમ તો એની પાછળનું કારણ આ દેશની અંદર બેકારી, બેરોજગારી અને મોંઘવારીના કારણે એક ઘરની અંદર જો 3 થી 4 માણસો જો પોતાનું રોજગાર કમાઈ અને ઘર ના ચલાવી શકે એવી પરિસ્થિતિ હોય, ત્યારે એના બાળકને એને આ ભીખ માંગવા પણ મોકલવા પડે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ મજબૂરીના કારણે, આ સરકારના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને એવામાં સરકારે આમાં અંગત રસ લેવો જોઈએ, સરકારી તંત્રએ પણ આમાં રસ લેવો જોઈએ, ઇવન પોલીસ તંત્રએ પણ રસ લેવો જોઈએ. એટલા માટે કે આ તંત્ર વધારેમાં વધારે લોકો, ગરીબ માણસો જો ભીખ માગવા, ચાઇલ્ડ લેબરના વર્કરો ન નીકળે, એના માટે સરકાર તંત્રએ પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. તે પ્રયત્ન આજ સુધી સરકાર દ્વારા થયેલ નથી અને આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એક જાગૃત નાગરિક તરીકે મારે સરકારશ્રીને એને જાણ કરવી જોઈએ. જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, જેમ છે કે લેબર કમિશનર છે, એને જાણ કરવી જોઈએ. સમાજ કલ્યાણ અધિકારીઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આ જે પણ ચાઇલ્ડ લેબરના અનુસંધાનમાં જે અમે એક જાગૃત નાગરિક અમે એ જે પણ જવાબદાર સંસ્થા છે કે સરકારશ્રી છે કે જે ડિપાર્ટમેન્ટ સરકાર નક્કી કરે એને અમે જાણ કરવી જોઈએ. અને આ જે ચાઇલ્ડ લેબર જેમ બને એમ ઓછા ઊભા થાય એના માટે અમે પ્રયત્ન એક જાગૃત નાગરિક તરીકે કરવી જોઈએ. જાગૃતિ છે નહીં પણ હવે કરવું એ ઊભી કરવી છે. જે NGO મારફતે આ એક જાગૃતિ અભિયાન ચલાવાય છે,
પણ એના માટે સતત પ્રયત્ન કરવા જોઈએ અને આપસી મીડિયાવાળા પણ એમાં અમને સહકાર મળે તો વધારે જાગૃતિનો એક મોટો અમને સફળતા મળે. હા, એમાં સરકારીશ્રીના જે લેબર કમિશનરમાં જે અધિકારીઓ નિમેલા એ લોકો તપાસ કરે છે, ચાઇલ્ડ લેબરો પકડાય છે, પણ અમુક જગ્યાએ કેસો કરે છે, અમુક કેસો નથી કરતા. જેમાં કેસ થાય છે એમાં ટોકન નામદાર કોર્ટો ટોકન દંડ કરીને એમને છોડી મૂકે. ખરેખર એમને છોડી ન મૂકે, એમને સજાને કરવી જ જોઈએ. વધી જ રહ્યું છે. એનું કારણ એ છે બેરોજગારી. જ્યારે બેરોજગારીના લીધે જ આ ચાઇલ્ડ લેબરો ઊભા થયા છે. ધારો કે એમના મા બાપને એમને રોજગારી ન મળતી હોય અથવા કોઈ કારણ છે એનું એ કામ ના કરી શકતો, એના બાળકો બિચારા મજૂરી કરવા મજબૂર બને છે. એના લીધે ચાની કીટલીઓ મોટાભાગના ચાઇલ્ડ લેબરો વધારે નાની દુકાનોમાં હોય છે, દવાની દુકાનોમાં ચાઇલ્ડ લેબરો હોય છે અને એનું શોષણ થાય છે. એના બાબતે સરકારશ્રીએ ધ્યાન દોરીએ છીએ અમે, પણ સરકારશ્રીનું બહુ ધ્યાન કરતી નથી. જાગૃતિ કરવી જ જોઈએ, પણ જેટલી જોઈએ જાગૃતિ જોઈએ એવી લોકોમાં પ્રજામાં નથી. એટલે આ ચાઇલ્ડ લેબર અને એટલે જ માટે આ સરકાર અધિકારીઓ એનું પૂરતું અમલ કરાવતા નથી, કાયદાનો અમલ બી કરાવતા નથી, માલિકોને સજા બી કરાવતા નથી અને નામદાર કોર્ટ ટોકન દંડ ગણી. ખરેખર નામદાર કોર્ટ થોડી કડક બને અને સરકારશ્રીના અધિકારીઓ થોડા કડક બને તો ચાઇલ્ડ લેબર ઘટવાની શક્યતા છે. જાગૃત નાગરિક તરીકે આપણે એ લોકોને રોકવા માટે સૌથી પહેલાં તો એમના માતા પિતા હોય કે જે દુકાન હોય, ચાની કીટલી હોય, રેસ્ટોરન્ટ હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં જતા હોય, જેમ કે અત્યારે તો રોડ ઉપર બી એ લોકો નીકળી પડેલા હોય છે ગાડીઓમાં ને એમાં બી સફાઈ કરાવતા હોય. તો આપણે પહેલાં બાળકોને મળીએ અને માતા પિતા જે હોય એ લોકોને બી મળી શકીએ કે એ લોકોને જે બી સંગઠનમાં સાથે કરાવતા હોય કામ, તો એ લોકોને મળી અને આપણે એમને કહી શકીએ કે ભાઈ આ વસ્તુ તમે કરો છો એ ખૂબ ખોટી કરી રહ્યા છો. હા, કરી શકાય, એ લોકોને પણ જાણ કરી શકાય. દરેક સંસ્થાઓ બી આમાં ઇન્વોલ્વ હોય છે અને એ સંસ્થાઓ બી મદદરૂપ કરતા હોય છે. પોલીસ સ્ટેશન હોય, સરકારી તંત્ર હોય છે, જાણ કરીએ છીએ તો કરી શકાય છે એ લોકોનો. અને દુકાનદારોનો ને એ લોકોનો તો બહિષ્કાર કરવો જ જોઈએ. દુકાનદાર જે રેસ્ટોરન્ટના માલિકો હોય છે, એવી મોટી મોટી જગ્યાઓ ઉપર હોય, પછી રોડ ઉપર બી જે નીકળતા હોય તો ત્યાં બી આપણે ટ્રાફિક અવેરનેસવાળા જે હોય એ લોકોને બી આપણે જાણ કરી શકીએ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે. પ્રજા ઇન્વોલ્વ જો આમાં થાય, દરેક આવી રીતે દરેક નાગરિક આની અંદર ઇન્વોલ્વ થાય કે ભાઈ અમારે પોતાનું સમજીએ ને કે ના ભાઈ આ વસ્તુ ખોટી બની રહી છે તો આપણે એનો બહિષ્કાર કરવો જોઈએ અને પ્રજાએ જાગૃત થઈ અને દરેકે એમાં ઇન્વોલ્વ થવું જ જોઈએ. આ તબક્કે કેટલીક વાર આપણને સવાલ એવો ઊભો થતો હોય છે કે વિશ્વની સ્થિતિ અને ભારતની સ્થિતિ જુદી હોય છે. ઘણીવાર એવું બને છે કે બાળક માતા પિતા બંનેને ગુમાવી ચૂક્યું હોય, એનું જીવન નિર્વાહ ચલાવવા માટે એની પાસે બીજો વિકલ્પ જ ના હોય, એની પાસે નાની ભાઈ કે નાનો બહેન હોય. એવા તબક્કે એ બાળમજૂરી કરતો હોય છે. તો સરકારની શું ફરજ છે? આવા બાળકો માટે ખરેખર કોઈ કાયદાકીય જોગવાઈઓ હોવી જોઈએ ને જો હશે તો એનો અમલ થાય છે કે કેમ, કેટલા કિસ્સામાં થાય છે? કારણ કે સમાજ જ કમર કસવી પડશે બાળકોને બાળમજૂરીથી રોકવા માટે. આવો કાયદાના નિષ્ણાતોને પૂછે કે બાળમજૂરી નાબૂદી માટેના કાયદાઓનો ભારતમાં અમલ કેટલો અને કેવી રીતે થઈ રહ્યો છે? બાળ મજૂરના કાયદા આપણી સરકારે ખરેખર ખૂબ જ મજબૂત બનાવ્યા છે, પરંતુ દીવા નીચે અંધારું છે. આપણા લેબર કમિશનર કચેરી, ડેપ્યુટી લેબર કમિશનર કચેરી અમદાવાદ શ્રમ ભવન ખાનપુર ખાતે, ત્યાં જ બાળ મજૂરો ચા આપવા માટે આવે છે. હવે દીવા નીચે જો અંધારું હોય તો બીજું તો આના વિશે વધારે શું કહી શકીએ? કાયદાની કલમમાં તો બાળ મજૂર માટે સખત જોગવાઈઓ છે, પણ એ જોગવાઈઓનો અમલ કરાવવાવાળા કેટલા? બાળ મજૂરના જોગવાઈઓના કાયદા મુજબ જો કોઈ બાળ મજૂર કામ કરતા પકડાય તો 2 લાખ રૂપિયા સુધીનો માલિકને દંડ છે. અને આવી સક્ષમ જોગવાઈઓ હોવા છતાં આ કાયદાનું પૂરું પાલન થતું હોય એવું જણાઈ આવતું નથી. અમુક અંશે થતા હોય, કારણ કે બતાવવું તો પડે જ કંઈક થયું છે, પણ આજે માની લો કે 100માંથી 10% થતા હોય તો એને કંઈ અમલ થયેલો ના કહેવાય. જે કાયદો આટલો સરકારે કડક બનાવ્યો છે એ કડક કાયદાનું પાલન પૂરેપૂરું કરાવવું પડે અને એ પાલન કરાવવાવાળા આપણા અધિકારીઓ છે અને એ અધિકારીઓ જો એમની જ કચેરીમાં જો પૂરું પાલન ના થતું હોય તો બીજાની તો બધું શું આશા રાખી શકીએ? છેલ્લા ઘણા ટાઈમથી બાળ મજૂરોની સંખ્યા વધી છે. એમાં કડક કાયદા હોવા છતાં ઘટાડો કરવા માટે અધિકારીઓની નિમણૂકો કરવા છતાં જો આવી દિવસે ને દિવસે સંખ્યા વધતી હોય
તો એ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. આ કાયદા કાગળ ઉપર જ છે એવું જનરલી લાગી રહ્યું છે, કારણ કે કાયદાનો અમલ જે રીતે થવો જોઈએ એ તો થતો જ નથી. જે અધિકારીઓને આ કાયદા માટે નિમણૂક કરવામાં આવે છે એ પણ પૂરેપૂરું કાયદાનું પાલન કરાવતા નથી, પરંતુ કરવા ખાતર થોડું ઘણું કરાવવું પડે એટલે થોડું ઘણું પાલન થતું હોય છે. ખરેખર આ કાયદાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. અધિકારીઓએ નિસ્વાર્થ ભાવે પાલન કરાવવું જોઈએ અને આ બાબતે કડકમાં કડક માલિકોને, જે માલિકો બાળમજૂરો રાખતા હોય અને એ લોકોનું ભવિષ્ય બગાડતા હોય, એ લોકોનું ભણતર બગાડતા હોય અને આવા કામથી કડકમાં કડક પગલાં એમની સામે લેવા જોઈએ. હકીકતમાં જે ગ્રામ્યમાંથી જે બાળમજૂરો આવતા હોય છે એ બાળમજૂરોને જે સંસ્થાના માલિકો રાખતા હોય છે અને તમામ NGOથી માંડી અને તમામ વ્યક્તિઓ આનો પાલન કેટલા અંશે કરાવે છે અને કેટલા અંશે ત્યાં જઈને તપાસ કરે છે એ હજુ સુધી ચોખ્ખો આંકડો મળી આવતો નથી. આમાં નગરજનોને ખરેખર ઇન્વોલ્વ થવું જોઈએ. એની અંદર અત્યાર સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ નગરજનો આની અંદર ઇન્વોલ્વ થયા હોય અને આ કાયદાનું અમલ કરાવવા માટે સરકાર જોડે રજૂઆત કરી હોય એવું મારા ધ્યાનમાં હજુ સુધી આવ્યું નથી. હવે પ્રાઇવેટ NGOની જે કામગીરી છે એમણે સરકારને ધ્યાન દોરવું જોઈએ અને જે તે ઓથોરિટીને આ સત્તા સોંપી છે એ સત્તાવાળાએ કાયદા કડક પગલાં લેવા જોઈએ. પરંતુ NGOનું કામ ફક્ત ને ફક્ત સત્તાવાળાઓને જણાવવાનું છે. એ લોકો કાયદેસરની કાર્યવાહી નથી કરી શકતા, કારણ કે કાયદો એમની પાસે નથી. કાયદો જે કાયદાના નિમણૂક કરેલા છે એ અધિકારીઓની જવાબદારીમાં આવે છે, પરંતુ દીવા નીચે અંધારું અગાઉ કીધું એમ એના જેવી વાત છે. ફરી વાર કહું છું કે આપણી જ લેબર કમિશનર કચેરી અમદાવાદ, ડેપ્યુટી લેબર કમિશનર કચેરીમાં આજની તારીખમાં પણ બાળમજૂરો ચા આપવા માટે આવે છે. જે પકડે છે, જેમની જોડે કાયદો છે, એ જ વ્યક્તિની ઓફિસમાં એ જ વ્યક્તિને ચા આપવા માટે જાય છે. ખરેખર બહુ દુઃખની વાત છે. હવે ભારતમાં જો બાળમજૂરીનો કાયદો જોવા જઈએ તો ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986થી અમલમાં છે, જેનું અમેન્ડમેન્ટ 30 વર્ષ પછી એટલે કે 2016થી આવ્યું છે. બાળમજૂરીનો કાયદો એ સૌપ્રથમ 1986માં અમલમાં આવ્યો, પણ ત્યારે એની પિનલ પ્રોવિઝન જે કહેવા જઈએ, સજાની જોગવાઈ અને એનું અમલીકરણ બહુ જ ઓછા ધોરણે થતું હતું અને બહુ સામાન્ય એની સજાને પાત્ર ગુનાઓ હતા, જેનું અમેન્ડમેન્ટ 2016માં આવ્યું અને એ કાયદો થોડો સ્ટ્રિક્ટ કરવામાં આવ્યો. 14 વર્ષથી કોઈ પણ નાનું બાળક હોય તેને કોઈ પણ કંપનીમાં, ફેક્ટરીમાં, ચાની કિટલી પર કે દુકાનોમાં ક્યાંય પણ જો મજૂરી માટે કે નોકરી માટે રાખવામાં આવે તો એ લેબર પ્રોહિબિશન એક્ટ, ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ નીચે ગુનો બને છે અને એના માટે સેક્શન 14 છે, જે 2016થી એની સજાની જોગવાઈ 3 વર્ષ સુધીની કરવામાં આવી છે અને 10,000થી વધારેનો દંડ, જે 50,000 સુધીની કિંમત સુધીના દંડનું તેમાં જોગવાઈ કરવામાં આવેલી છે. હવે જો આનું અમલીકરણ જોવામાં જઈએ તો તેની ચાર્જશીટ કરવામાં આવે છે. જે કોઈ પણ આરોપી પકડાય તો પોલીસ દ્વારા અને ચાઇલ્ડ વેલફેર કમિશનર દ્વારા, એની ડિપાર્ટમેન્ટ દ્વારા એની ચાર્જશીટ કરવામાં આવે છે અને કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવે છે. પરંતુ આ સંજોગોમાં એવું થાય છે કે ચાર્જશીટ સાથે જ્યારે આરોપીને રજૂ કરવામાં આવે છે ત્યારે લોક અદાલત જેવી વ્યવસ્થા જે કરવામાં આવેલી છે તેમાં એ આરોપી કે જે વેપારી હોય છે અને તેને કોર્ટ દ્વારા 10,000, 20,000 કે 30,000 જેટલી મામૂલી દંડની રકમ કરીને એને ગુનેગાર કે તકસીરવાર ઠરાવીને છોડી મૂકવામાં આવે છે. એના સિવાય ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની સલાહ લઈને એની યોગ્ય ચાર્જશીટ કરવામાં આવે, તટસ્થ નિવેદનો લેવામાં આવે, તટસ્થ સાહેદોના નિવેદનો લેવામાં આવે કે જેનાથી ચાર્જશીટ એ સ્ટ્રોંગ બને અને તેવા આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે અને જો કેસ પુરવાર થાય તો નામદાર કોર્ટ દ્વારા તેને મહત્તમમાં મહત્તમ સજા કરવામાં આવે તો બીજા જે વેપારીઓ છે જે બાળમજૂરોને પોતાના ત્યાં રાખે છે તેમના માટે એક દાખલારૂપ ચુકાદો આવે અને દાખલો બેસે અને સમાજમાં તેનું અમલ વધારેમાં વધારે થાય તેવી જોગવાઈ અને તેવી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા, જ્યુડિશિયરી દ્વારા
મીડિયા દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા, NGO દ્વારા થવી જોઈએ. એક એડવોકેટ તરીકે હું મેસેજ આપવા માગું છું કે ચાઇલ્ડ લેબરને જો નાબૂદ કરવી હોય તો દરેક જાહેર જગ્યાએ જાહેર જનતાને ફરિયાદ કરવા માટે, જો જાહેર જનતા એવું જોવે કે આ જગ્યાએ એક બાળક જે છે એ મજૂરી કરી રહ્યું છે, કામ કરી રહ્યું છે, નોકરી કરી રહ્યું છે, તો તેની વિરુદ્ધ ફરિયાદ કરવા માટે એક હેલ્પલાઇન નંબર, એક વોટ્સએપ નંબર કે ઈમેલ આઈડી ચાઇલ્ડ વેલફેર કમિશનરનું હોવું જોઈએ કે જ્યાં જાગૃત નાગરિક આવા કોઈ બાળકને કામ કરતા કે મજૂરી કરતા જુએ તો તુરંત જ તેને મેસેજ કે ફોન દ્વારા જાણ કરી શકે અને જે તે વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ થઈ શકે અને બાળ મજૂરી થતી અટકી શકે. અને અંતમાં મહિલા અને બાળ વિકાસ માટે કામ કરતા જે NGO છે, સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો છે, એમને પૂછીએ કે આ બાળ મજૂરી નાબૂદી માટે શું પગલાં સમાજે ભરવા જોઈએ, કેવી મદદ એ લોકોને માટે કરવી જોઈએ, કેવા આયોજન કરવા જોઈએ અને એનો અમલ કરાવવા માટે શું પ્રયત્ન કરી શકાય, એવા NGO છે એમનું શું કહેવું છે? આપને નિર્માણ ટીવી દ્વારા આ મુદ્દાને જે ઉઠાવ્યો છે એ ખૂબ અગત્યનો મુદ્દો છે. આજની જે વાસ્તવિક પરિસ્થિતિ છે, આપણે જ્યારે જે જગ્યાએ જઈએ છીએ જાહેર જગ્યાએ, ત્યાં બાળ મજદૂરી જે છે એ અલગ અલગ જગ્યાએ જોવા મળતી હોય છે. અમે આખું અમદાવાદ, સુરત, અલગ અલગ જિલ્લાઓની અંદર જે વોલેન્ટિયર મિત્રો છે એમના ગ્રુપ થકી સૌથી પહેલાં તો રેકી કરવાનું કામ કરીએ છીએ કે ખરેખર કઈ જગ્યાએ બાળ મજદૂરી થઈ રહી છે. બાળ મજદૂરી ઉન્મૂલન જે કાયદો છે એ અંતર્ગત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પણ એની સાથે સામેલ રાખીને અમે આ કાર્યવાહી કરતા હોય છે. તો બાળકો જે જગ્યાએ બાળ મજદૂરી કરતા હોય છે ત્યાં અમારા વોલેન્ટિયર મિત્રોની સાથે રહી અમે સૌથી પહેલાં રેકી કરતા હોય છીએ. રેકી કર્યા પછી અમે સ્થાનિક પોલીસ જે છે એની અંદર એક સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ વિભાગ જે છે એના સંકલનમાં રહેતા હોઈએ છીએ. સાથે સાથે લેબર ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહેતા હોય છે અને સાથે સાથે બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે રાખી અને ટાસ્કફોર્સ જે હોય છે એ થકી અને ઇન્ડિવિજ્યુઅલ પોલીસના મિત્રો સાથે રાખીને પણ અમે રેકી કર્યા બાદ તે જગ્યા ઉપર બાળકોને જે મુક્ત કરાવવાનું કામ કરતા હોઈએ છીએ. એક વોલેન્ટિયર તરીકે, બાળ મિત્ર તરીકે અને બાળકો સાથે જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે બાળકોની સાથે રાખીને એક હું મેસેજ આપવા માગું છું કે બાળ મજદૂરી ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત બાળ મજદૂરીને અટકાવવા માટે જે છે એ ચોક્કસ કામગીરી જે છે બધાએ સાથે મળીને કરવી જોઈએ. આ કોઈ એક વ્યક્તિગત કાર્યક્રમ નથી. આ બાળ મજદૂરી અટકાવી આપણે સૌનો સહકારી સાથે રહીને કાર્યક્રમ છે. એ આપણા સૌની જવાબદારી છે. એક જ શબ્દોમાં કહીશ કે બાળ મજદૂરી અટકાવી એ આપણા સૌની જવાબદારી છે. પહેલાં સૌ પ્રથમ તો હું નિર્માણ GTPL વાળાનો ખૂબ ખૂબ આભાર કે જેથી કરીને આ તમે મુદ્દો ઉપાડ્યો છે. એ મુદ્દો ખૂબ સરસ છે અને આનું બાળ મજૂરોનું જે અત્યારે હાલ તમે નિર્માણ કરી રહ્યા છો કે જે બાળ મજૂરોની અત્યારે હાલ સંસ્થા લઈને અમે સંસ્થાની અંદર જે તે બાળ મજૂરોની મજૂરી કરી રહેલા છે એવા બાળકોની અમે અત્યારે હાલ શોધી અને અમને જે ઇન્ફોર્મેશન મળતી હોય છે ઇન્ફોર્મેશન ઉપર અમે જે રેકી કરતા હોઈએ છીએ. રેકી કર્યા પછી જે લેખિતમાં અમને કોઈ ફરિયાદ મળતી હોય છે જે બાળ મજૂરોની જરૂરિયાત જે અત્યારે અભ્યાસ એમનો પૂરો થતો નથી અને અભ્યાસ પૂરો ના થવાના કારણે પોતાના ઘરની પરિસ્થિતિ જે અમુક બાળકોને પૂછીએ છીએ ત્યારે એવું કહેતા હોય છે કે અમારા ઘરનું કોઈ મોભી કોઈ પૈસાદાર છે નહીં અને જેથી અમારે બાળમજૂરી કરવી પડતી હોય છે અને અમે બાળમજૂરી કરવા માટે સક્ષમ થઈએ છીએ અને અમારે ના આવવા છતાં અમારા જોડે પૈસા નહીં હોતા એટલે અમે બાળમજૂરીની અંદર અમે આવીએ છીએ. આવા બધા ઘણા પ્રશ્નો અમને મળતા હોય છે. અમે બાળકોને સમજાવીએ છીએ. બાળકોને સમજાયા પછી અમારા અધિકારીઓ અમારા જે આગળથી ઇન્ફોર્મેશન હોય ઇન્ફોર્મેશન પૂરી અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના સાથે જોડી રહી FFWCના અમારા બધા તમામ સભ્યો સાથે રહી અને અમને ઇન્ફોર્મેશન મળતી હોય છે અને અમે એમની પોતાની FIR કરાવતા હોય છે અને FIR કર્યા પછી બાળકને ત્યાંથી બાળ મજૂરીમાંથી અમે ત્યાંથી છૂટા કરાવતા હોઈએ છીએ અને એમને મળતી જેટલી બી મદદ થતી હોય છે એટલી અમારાથી થકી કરાવડાવીએ છીએ અમે અને અમારી ટીમના જોડેથી બી અમે કરાવડાવતા હોય છે. અત્યારે હાલ જે પહેલાં કરતાં અત્યારે 20 થી 25%
ઘટેલું છે કે બાળ મજૂરો ક્યાં એટલા જલ્દી જોવા મળતા નથી, અને મળે તો એક્ટિવેટ થઈ જાય છે કે ભાઈ અત્યારે આવું કોઈક સંસ્થા કામ કરી રહી છે તો આપણે બાળ મજૂરીથી આપણે થોડા હટીને રહેવું. બાળ મજૂરીમાં અમે છેલ્લા 2 વર્ષથી કામ કરીએ છીએ. એમાં પોતે જ જ્યાં જ્યાં બાળકો કામ કરતા હોય છે એને શોધીને માલિક ઉપર FIR કરવાનું કામ કરતા હોઈએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે લગભગ 60 થી 70 FIR કરી છે. 60 થી 70 માલિકો વિરુદ્ધ બાળ મજૂરીનો ગુનો દાખલ કરીને એમને કોર્ટ સુધી ધકેલ્યા છે. જે નાના બાળકોને 10 થી 12 વર્ષના છોકરા હોય એને ઓછા પગારમાં કામ કરાવીને એનું શોષણ કરતા હોઈએ છે. હવે પબ્લિકમાં જાગૃતતા એટલી બધી નથી આવી અત્યાર સુધી, પણ જેમ જેમ અમારું કાર્ય વધતું જાય છે એમ પબ્લિકમાં અવેરનેસ આવતી જાય છે કે જ્યાં બાળકો કામ કરતા હોય ત્યાં રેસ્ક્યુ થતું હોય છે, એટલે માલિકો ઉપર દબાવ આવતો હોય છે, બાળકો કામ કરાવતા FIR થાય, જેથી કાનૂની કાર્યવાહી સતર્કતા બને તો જાહેર જનતા આગળ આવીને એની કમ્પ્લેન કરતા હોય છે. પણ જનતા ઉપર થોડુંક એવું લાગે છે કે હું જો ફરિયાદ કરીશ તો મારી પર કોઈ એક્શન લેવાશે. કોઈ મોટા રેસ્ટોરન્ટવાળા હોય તો ત્યાં માહિતી આપવા માટે એ લોકો અચકાતા હોય છે કે હું જો બાળ મજૂરીની માહિતી આપીશ અને કોઈને ખબર પડી જશે તો મારી પર કંઈક થશે. તો અમે જાહેર જનતાને કહેવા માંગીએ છીએ કે જ્યાં જ્યાં બાળ મજૂરી થતી હોય ત્યાંનું લોકેશન, એડ્રેસ અમને આપો. ચાઇલ્ડ લાઇનનો નંબર છે 1098 ઉપર ફોન કરીને તમે માહિતી નોંધાવી શકો છો. તમારું નામ ક્યાંય આપવામાં આવતું નથી, તમારું નામ, નંબર ગુપ્ત રાખવામાં આવે છે, અને જ્યાં બાળ મજૂરી થતી હોય ત્યાં અમે અટકાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે બાળ મજૂરી નાબૂદી માટે જે છે એ અત્યારે દિવસે ને દિવસે સમગ્ર રાજ્યમાં જે બાળ મજૂરીનો જે પ્રમાણ છે એ ખૂબ જ વધી રહ્યું છે. તો તે માટે અમે અને અમારી ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જ્યાં બાળ મજૂરો હોય છે, જેવી રીતે રેસ્ટોરન્ટ છે, ચાની કિટલી છે કે કોઈ કંપની છે, તો જે તે જગ્યાએ અમને ધ્યાને આવે છે તો એ વખતે અમે ત્યાં આગળ જઈએ છીએ અને રેકી કરીએ છીએ. એ પ્રમાણે જે કોઈ બાળ મજૂર અમને ત્યાંથી મળી આવે છે તો એ બાળ મજૂરને રેસ્ક્યુ કરીને જે તે નજીકના પોલીસ સ્ટેશનમાં ત્યાં લઈ જવામાં આવે છે. અને એ પછી જે પણ બાળ મજૂર છે એને જે પણ સ્કૂલે ના જતા હોય તો સ્કૂલમાં અમે એમને એડમિશન અપાવી આપીએ છીએ કે અલગ અલગ જે પણ અમારથી થતું હોય એ અમે એ લોકોને કરાવી આપીએ છીએ. આ દિવસ માટે, આજના દિવસ માટે મારો ખાસ એ મેસેજ છે કે દરેક વર્ગના લોકોએ જાતે જ આપણે જ્યાં પણ કોઈ બાળ મજૂર જોઈએ છીએ કે બાળ મજૂરી કરતો કોઈ બાળક છે તો આપણે બાળ મજૂરી નાબૂદ કરવી જોઈએ. એક એ મેસેજ હું તમામ દરેક લોકોને હું આપવા માંગુ છું. તો આ હતી બાળ મજૂરી નાબૂદીની દિન જે ઉજવીએ છીએ એની વાત. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.